નમસ્કાર. જો તમારી પાસે પાવર છે તો આ છે હેન્ડલ મશીન, જે 21st સેન્ચુરીમાં આપણે સૌએ જોયું પણ હશે અને તેનો યુઝ પણ કર્યો હશે. સો આ આધુનિક યુગમાં વિથ ધ હેલ્પ ઓફ પાવર એટલે કે ઇલેક્ટ્રિસિટીથી ઓપરેટ થાય છે. બટ જો તમારી પાસે પેશન છે તો આ છે મેન્યુઅલ હેન્ડલ મશીન, જે 19th સેન્ચુરીમાં યુઝ થતું હતું, જે તમારામાંથી મોટાભાગના લોકોએ મે બી જોયું પણ નહીં હોય. સો બેઝિકલી આજના આ સેશનમાં આપણે આ મેન્યુઅલ હેન્ડલ મશીનને થોડું ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. સો આપણે સમજીએ હાઉ ઇટ વર્ક્સ. અહીં જોઈ શકાય છે તે પ્રમાણે આનું કન્સ્ટ્રક્શન બહુ જ સિમ્પલ છે. આ જે વ્હીલ છે તેને કહેવાય ડ્રાઈવ વ્હીલ, જે સૌથી મોટું છે. તેને 2 ગિયર સાથે એરેન્જ કરેલું છે, એટેચ કરેલું છે, જેને કહેવાય છે પિનિયન વ્હીલ. સો આ 2 જે વ્હીલ દેખાય છે એને કહેવાય પિનિયન વ્હીલ, અને આ જે એરેન્જમેન્ટ છે અથવા તો આ જે ગિયર છે તેને કહેવાય બીવેલ ગિયર, અથવા તો આ એરેન્જમેન્ટને કહેવાય બીવેલ ગિયર એરેન્જમેન્ટ. સો બેઝિકલી બહુ જ સિમ્પલ કન્સ્ટ્રક્શન છે, બહુ જ સિમ્પલ વર્કિંગ પ્રિન્સિપલ છે. આ ડ્રાઈવ વ્હીલ સાથે લીવર એટેચ કરેલું છે, તેના સાથે હેન્ડલ એટેચ કરેલું છે, અને તેને મોશન આપવાથી આપણને ચક પર રિવોલ્યુશન મળે છે, એટલે કે મોશન મળે છે. આ ચક સાથે ડ્રિલ બીટ એટેચ કરેલું હોય છે. સો બેઝિકલી જ્યારે હું અહીંયાથી મોશન આપું છું તો ત્યારે વિથ ધ હેલ્પ ઓફ ચક ડ્રિલ બીટ રોટેટ થશે અને તેનાથી હોલ પડશે. સો આ જે એરેન્જમેન્ટ છે, ટિપિકલ એરેન્જમેન્ટ, બીવેલ ગિયર એરેન્જમેન્ટ, તેનો મોસ્ટ એડવાન્ટેજ એ છે કે એ સ્પીડ ઇન્ક્રીઝ કરીને આપે છે, એટલે કે સ્પીડનો રેશિયો 1:5 ના પ્રોપોર્શનમાં છે. અહીંયા જો 1 હોય તો ચક ઉપર આપણને સ્પીડ 5 ટાઈમ્સ મળે છે. સો સેકન્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ અહીં જોઈ શકો છો તે પ્રમાણે બીવેલ ગિયરનો સેકન્ડ મોસ્ટ એડવાન્ટેજ એ છે કે તે 90 ડિગ્રી પર ઇન્ટરસેક્ટ કરે, એટલે કે એ મોશનને 90 ડિગ્રી પર ટ્રાન્સલેટ કરશે. સો અહીં જોઈ શકો છો તે પ્રમાણે આ ટાઈપની ટિપિકલ એરેન્જમેન્ટથી આપણે ડાયરેક્શન ઓફ ડ્રાઈવ ચેન્જ કરી શકીએ છીએ, એટલે કે હોરિઝોન્ટલ મોશનને વર્ટિકલ મોશનમાં ટ્રાન્સલેટ કરી શકીએ છીએ. સો આ ટાઈપનું કંઈક મેન્યુઅલ હેન્ડલ એ સમયમાં યુઝ થતું હતું. સો થેન્ક યુ સો મચ. જય હિન્દ.